એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો વાગ્યા છે 10:30 અને મારે નાસ્તો કરવાનો બાકી છે. તો મમ્મી બનાવી દે છે ભાખરી. તો ચલો હું નાસ્તો કરી લઉં. ને આજે વરસાદ તો બિલકુલ નથી, તડકો આવી ગયો છે. હવે તમે જોઈ શકો છો, તડકો આવી ગયો છે. મારે એક કામ છે, તો નાસ્તો કરીને જવાનું છું બરોડામાં. મારા ભાઈએ મને ગિફ્ટ લઈને મોકલ્યું છે ત્યાં, તો ત્યાંથી લેવા જવાનું છે. હવે કાંઈ નહીં, ચાલો નાસ્તો કરી લઈ પછી જઈએ. તો જો આપણો નાસ્તો આવી ગયો છે અને મારું ગટુ સામે રમે છે બેઠું બેઠું એકલું. તો હું નાસ્તો કરી લઉં. મેં નાસ્તો કરી લીધો છે ને મારું કામ ફિનિશ થઈ ગયું છે બધું. તો હું જોઉં છું બરોડામાં આપણે અમારા ભાઈએ જે કંઈ ગિફ્ટ મોકલાવ્યું છે ત્યાં શોપ પર પડ્યું છે, આપણે જાય અને લઈ આવીએ. આવી ગઈ છું બરોડામાં અને મારે જવાનું છે આમ આગળ. પપ્પાને બહાર ઉભા રાખ્યા છે. કાંઈ નહીં, ચલો મારી વસ્તુ આવી ગઈ છે ને હું જાઉં છું ઘરે. તો હું આવી ગઈ છું ઘરે. ભૌમિકભાઈ જે મારા માટે ગિફ્ટ લીધું હતું એ લઈને આવી ગઈ છું. પછી હું તમને બતાવીશ, પહેરીને જ બતાવીશ. કપડાં છે સારા છે, એની ચોઈસના છે, તો હું પહેરીને જ બતાવીશ. મસ્ત છે. કંઈ નહીં, ચલો હવે ઘડી ઘટી અને રમાડીએ આપણે. અને ખાવાની તો વાર છે. વાગ્યા છે જો 12:05, બટ અત્યારમાં જમવાનું છે નહીં, કેમ કે મેં નાસ્તો કર્યો તો ભૂખ નથી લાગી. તો જો મેં કપડાં પહેરીને જોઈ લીધા છે, સારા લાગે છે. વ્હાઇટ ટી શર્ટ હતું પણ છે ને મેં વ્હાઇટ ટી શર્ટ ન લીધું, કેમ કે મારી પાસે વ્હાઇટ ટી શર્ટ ડોટ શોપ છે, એટલે મેં કીધું વ્હાઇટ નથી લેવું, ખાલી ટી શર્ટ ચેન્જ કરી નાખી. બાકી તો હા, ભૌમિકભાઈ જે લીધું તું જ છે પેન્ટ. ગટુ ગટુ હું કહીશું. હા હાલો રમો. તો જો હું મારા ગટુ માટે રિંગ ને નાના નાના બટરફ્લાય લાવીશ, પણ એને તો ચોટી આવે એવા વાળ નથી, પણ મને આ ગમી ગયું તો હું લેતી આવી. મેં આજે ને કાલ વાળ વધશે, ચોટી વાળવા થશે ને લઈ લી. કાંઈ ને ચલો, દેખાડવું નથી નગર હમણાં બધું તોડી ફોડી નાખશે આપણે મૂકી દઈએ. કેમ તૂટી જાય ફોન? હો બધાના ફોન ઘા કરી દીધા તે. ફોન તૂટી જાય પછી કાલુ મદારી કેમ જોઈશ તું? એક તો આની ડિસ્પ્લે તૂટી જ ગઈ છે, 2 વાર ઘા કરીને હવે તો ઈ પૂરો થઈ જાય. ઈ ફોન અડતી ના કે મોબાઈલ હવે પાપાનો છે, કોનો છે? મૂકી દે હાલ જાનું મનો. લાય મમ્મા દઈ દે, મૂકી દેજે. શું કરે છો? હે કાઢે છે. ઈ કવર મેં તાર રમવા હાટું જ લીધું છે કા બેન? વારે વારે કે કવર કાઢી દે. ઈ નો કઢાય, તૂટી જાય. ચૂચુ 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 આઈ ચૂચુ. ઓ ઓ હા હા, મજા આવી મજા આવી. એને સોડા ભાવે છે ભાઈ, જ્યાં નથી ભાવતા. તો હું ભાવે હું ભાવે હું ભાવે સોડા ભાવ ઉભી શોલા ભાવે, શોલા. સોડા વાળે આ જો દામ તરત નીકળે. તો વાગ્યા છે 3 ને મારું ગટુ કઈ સૂતું નથી. મને તું સૂઈ જાય પછી જમી લઉં. મમ્મી બહાર રમાડે છે ને હું જમવાનું જો લઈ આવું છું. રીંગણ બટેટા શાક, રોટી, અથાણું, છાશ ને મેં ભેળ પણ બનાવ્યું છે. મને થોડું સ્પાઇસી જોડે હોય, તીખું ખાટું, તો જ ખાવાની મજા આવે. તો કાંઈ નહીં, ચલો આપણે ખાઈ લઈએ ને પછી આરામ કરીએ. તો વાગ્યા છે 6 ને હું હમણાં જાગી જ છું. ગટુ અમારું 5 વાગે જાગીને મમ્મી પાસે રમવા વયું ગયું હતું. મને આવતી હતી ઊંઘ, તો હું પાછી સૂઈ ગઈ હતી. કાંઈ નહીં, ચલો આપણે ફ્રેશ થઈ જઈએ. ચા પી લે એટલે મૂડ ફ્રેશ. હું થયું બાબુને આઈસ્ક્રીમ હમણાં લઈ આવી દેવો નથી. થોડું સારું હોય તો મેં ફેંકી દીધું. હમણાં આઈસ્ક્રીમ લઈ આવી દે નાના. હો હું બનાવું છું ચા, કેમ કે બહુ લેટ થઈ ગઈ એટલે માથું દુખે છે. ચા પી લઈ તો શું લાગે ને તો નાય આવે, એકદમ ફ્રેશ થઈ જાય. જો ચા ઉકળે છે, ચા પી અને મૂડ ફ્રેશ ન થાય તો નાય કરી એટલે એકદમ મૂડ ફ્રેશ થઈ જાય. ખાવું હોય તો સેન્ડલ પહેર લે હાલ, જો નાઈ લઈ જાય. ઈને માર્કેટમાં આવવાનું છે, ઓલા પગનું છે, હિપ ઓલા પગનું છે. વાગ્યા છે 7:15 ને મમ્મી ને પપ્પા ગટ્ટુને લઈને ગયા છે માર્કેટમાં સબ્જી લેવા અને નીચે રમવા. અને હું ઘરમાં એકલી છું. હરિકા આવ્યા નથી સાઈડ પરથી, કચરું કાઢ્યું અને કપડાં સંકેલા. કંઈ કામ છે નહીં તો એમ જ બેઠી છું, કંઈ મૂડ છે નહીં
કેમ કે વધારે સુવાઈ ગયું ને એટલે થોડુંક મૂડ આમ થઈ ગયું. ચા તો પીધી છે અને નાઈ પણ લીધું તો પણ એવું થાય છે કે હજુ સૂઈ જાઉં. હવે કંઈક નાસ્તો કરી લઉં ને એટલે થોડુંક આમ સારું લાગે. અને પછી કંઈક રસોઈ બનાવવાનું સોચી હરી આવે એટલે એને પૂછીને બનાવું, કેમ કે એને શું ખાવું શું ને એને પૂછી લઈએ. અત્યારે ફોન કરીશ તો ચાલુ ગાડી હશે, સો હાઈવે પર હોય અને હેલ્મેટ પહેર્યું હોય તો કાનમાં કાંઈ એને સંભળાશે નહીં. સો આપણે ફોન નથી કરતા, હમણાં આવશે તે ઘરે એટલે પૂછી અને પછી આપણે બનાવીએ રસોઈ. પાછું છે ને આ પકડાઈ ગયું બધું પકડાઈ ગયું. આ કોણ છે આમ હામું તો પાપાને ખોળા મારે બો એ થઈ જા બાપ લે એ તું જો રીહાણી એ તો વઈ ગઈ. કટી થઈ ગઈ તમારથી. જો પાપા રોવા માંડ્યા. લે પાપા ને અગી કરી દે, શાના રહી જાવ કે રીહાઈ ગઈ. લ્યો આ અગી કરી દે પાપા ને, જામાં દીકુ જા. જો પાપા રોવા માંડ્યા, જા શાના રહી જાવ કે ઈ ત્યારની વાટ જોવેશ ને એટલે એવું કરે છે. પાપા ને અગી કરી દો, જાવ. લે પપ્પી પાપાને પપ્પી વાગ્યા છે 9 અને હું બનાવું છું કઢી ખીચડી. હમણાં અમારું કુકર ફાટતા રહી ગયું, કેમ કે છે ને મેં બહુ સીટી પાણી નીકળતું હતું સીટીમાંથી, તો મેં ઉપર વાટકો મૂકી દીધું. તેમાં પ્રેશર થયું ને તો બહુ આમ અવાજ આવ્યો તો ગટું બી ગયો અને બધું આખું રસોડું ગલસોડું બધું બગાડ્યું ને. આ કાંઈ ગોતે છે. હું ગોતો છો ચેવડો છે, ઓલામાં વેફર છે, પહેલો ડબ્બો છે ને એમાં તમે જ લાવ્યા. ઉપરનો ડબ્બો બ્લુ છે, જો રહ્યો એને જેવો ડબ્બો છે એમ. હા એમાં જોઉં તેમાં કાંક પડ્યું છે. કાંઈ નહીં, ચલો તેલ આવી ગયું છે. પાછું કંઈક નવું થાય નહીં કરતાં આપણે પેલા વઘારી નાખીએ. અને એમાં રાત કરી દે પાપાને. યે લે લે ગયા છે 10. અત્યારે અમે બેસી ગયા છે જમવા. કઢી ખીચડી આ હીરો તમે નાસ્તો કરવા ઉભા હતા ને ના કઢી આરે ફાફડી મેલો ખાતો. મેં તે જ કીધું, મેં તો કઢી બૂસ મારતા ને ઘરે ખીચડી બનાવી. અચ્છા તમને યાદ આવ્યો એટલે મેં તમને કીધું. ઘરે આવી જાય કઢી ખીચડીનું કીધું તો મને તરત યાદ આવ્યું. તો મેં લોકેશન કઢી લઈ ગયો હતો તો બનાવી ન મળે. મેં બનાવી નાખી ને તોય આજ મારે કઢી મેં ખીચડી કીધું ખાવાની તું હતી. મને મન થઈ ગયું હતું કઢી ખીચડી ખાવાની. અને ઘરે મને પૂછ્યું કઢી ખીચડી ખાવી બનાવી જ નહીં. એટલે ભાઈને આજ કઢી ખાવાનો ઈચ્છા થઈ ગઈ. કઈ નહીં, હાલો ખાઈ લઈએ. ઈ સાયલેન્ટ ડાન્સ કરે, તમને ન આવડે આવું. ગમે ત્યાં ડાન્સ કરવા માંડે. ડાન્સ કરી છે. જો બુટિયા બ્લોગ બનાવતો એની હાથમાં જો મને ક્યારનો કહેતો તું બોલ એ હાટું નહોતો બોલતો. મેં કીધું તને ને સરકી જાય ને જો ઉપરથી આશીર્વાદ મેળાશે. આવા ન હોય કાંઈ પછી આ ઈ પ્રસાદી છે, શુકન કહેવાય. સુકન કહેવાય. આવું તું મને ક્યારનો ડિસ્ટર્બ કરતો હતો ને ઉપરથી તને ડિસ્ટર્બ કર્યો જો. વાત તો સહી જૈન સંજયભાઈ ઉપરથી ફળ મળી ગયું એને. સારું. એ તારો મયુર ક્યાં છે? એને પાંખ આવીને ઉડી નથી ગયો ને કઈ? હે હવે કાલે સવારે ધોવાના જ છે. હાલે એને હુકા બાદ તું તાર વાંધો નહીં. ભાઈ આમ છે ને ફેમસ માણસ છે, જેવા ત્યાં કપડાય ન પહેરી. હમણાં પેન્ટ કરી નાખવા માટે એવું નહીં કરવાનું, પોલીસ વાળા પકડી જાય. મારે ઈ તો અલગ એમ છે. અને આમાં ઈ વગર જીન્સ બનાવું છું, ક્યાં ખાવું? મારી હાટુ બનાવે છે. પકડા ગયા. અરે મારી હાટુ માવો બનાવે તો ક્રિશ્ચિયન ખી જાય છે. આવું કરે. હા હા નહીં ખાય તમ તારે ઉપાધિ કરમાં. એને ખાવો એમ ભાટ જોઈને બેઠી જોતો ઈ
દેવાનો ખાવો ને માવો તમાકુ આપી દે હમણાં ઊંધી વળી જાય તો જ બક ચૂપ રહેના ભાઈ બંધ કરના તેરા બકવાસ બંધ કર મહિલા કાલ કલકી મૂવી જોવા ગયા હતા એનું સોંગ કેવું હતું रहने तो बहुत बुरे लग रहे तोबा 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 थारा मूड खराब कर दिया આવું સોંગ છે ચાય મીઠ આપણો ચાય મીઠું સોંગ છે હા ખાલી બોલે એમ જ એમ કરે તો તને કઈ હાળ હુજી એમાં મને ગમ્યું સોંગ ગમ્યું મને યાદ રહી ગયું એટલે ગમ્યું હા મને ગમ્યું મને તો ઇન્ટરવલ પછી ગમ્યું પિક્ચર હે ઇન્ટરવલ પછી ગમ્યું પિક્ચર મને અમિતાભની એન્ટ્રી ગમી ભાઈ બીજા કોઈની ગમી કે નથી ગમી અમિતાભની ગમી એમાં લગભગ 15-20 ફૂટનો લાગતો હતો ને પિક્ચર મેં કઈ વસ્તુ ગમી જ્યાં ગમે ને સારી વસ્તુ પડી જાય માથ રહે તો લાઇટિંગ થવા મળે લાઇટિંગ થાય એટલે મારો વિડિયો નું આમ લાઇટિંગ સારી આવે એ તારે ઓલી ગાડી નું હાલે અત્યારે ટ્રાફિક માં જે ઓલો પ્રભાસ પાસે ગાડી હતી ઉડાડે જવાની આપડી નહીં ઉડે નહીં ઉડે કેમ નહીં ઉડે આમ ટાયર અડે ન થતા આપડી ગાડી સોમાઉ છે ને સોમાઉ તરે એવી જોઈ ગાડા થવા પડે સોમાઉ છે ને તરે એવી ગાડી જોઈ મારે તો સિગ્નલ માં કઈ જોવાનું એટલે મારે હાલે તમારે ગમે ત્યાં જવા દેવાની હોય સિગ્નલ હોય હું તો તને કહું ને મોસ્ટ ઓફ સિગ્નલ અત્યારે હાલીને જ વહી જવાનું 50 વાર સિગ્નલ તોડવું છે ને 50 વાર થઈ જાય થોડાક દિવસ પછી તમારું બધું હોય લાયસન્સ સારી રીતે તું ગાડી વેચવા જાય ને હા હે ત્યારે જે ગાડીનો ભાવ આવતો હોય છે ને હા એ કે તારે મેમાં વધારે તારે ભરવા જોઈએ આમાં નહીં ભરવા પડે ભરવા પડશે શરૂઆત પડશે હવે તારી ગાડીના 20,000 આવે એમ છે ગળા લાગી વિશ્વાસ છે તમારે એકવાર અમારે જવાનું હતું ને તો એને એની ગાડી લીધી કે મારે સિગ્નલ તોડવા થાય નહીં કે આને એમ કીધું ને ગાડી કે તમારી લેજો મારે કે લાયસન્સ રદ નથી કરાવવાનું મારી ગાડી લીધી ને મને કે એમાં એવું છું કે હું સિગ્નલ પાલન નથી કરતો એટલે બધા મેણા મારે છે પણ અત્યાર સુધીમાં મારા ભાઈના ફોનમાં કોઈમાં ટેક્સ મેસેજ નથી આવ્યો ગાડી મારા નામે નથી હું મારા ભાઈનું રેગ્યુલર ચલાન જોઉં છું તારી એમાં જેથી તું ગાડી વેચવા જાય ને હા તેથી ગાડીની કિંમત કરતા મેમાં હોતા રહી છે તારે गजब बेइज्जती है તારે સામે ભરવા જોઈએ વેચીને એવું તો લગભગ નહીં કરવું પડે કેમ લાગે અરે કારણ કે હર્ષ સંઘવી મારો માસ્યા ભાઈ છે કહેવાનો મેન મુદ્દો એટલો જ છે હા કે તું ગાડી વેચી સાયકલ લઈ લે ગમે એટલા સિગ્નલ તોડ ને તારે કોઈ જતો મેમો નહીં સાયકલમાં આળા ચડે પેન્ડલ મારવાની આમાં નંબર પ્લેટ સિસ્ટમ આવી ગઈ હા ગિયર વાળી ગાડી આવી ગઈ પેન્ડલ મારો ને ગિયર પાડે એટલે હાલ્યા કરે લુના લે લુના આ યુસુફ ખાન કેમ આપણામાં આવી ગયો અહીં ઉપરથી જઈને મત આવે અડી હબીબી હબીબી કમ ટુ વરાસા જો ઉપરથી સૈણામત ની હારે હારે પ્રસાદી હોતી આવે એ આવશે જેને બહુ પાપ વધી ગયા ને અહીંયા જ પ્રાયશ્ચિત કરવાના રહે એટલે એવી બધી પ્રસાદી આપણે નથી જોતી એટલે માથે સેફટી રાખીને બેઠો નો લેવાય શાળામાં લેવાનું પ્રસાદી લે મહિલા આપણે પાછું બીજા જોવા જવું ઓલું હરખું ગીત યાદ કરવા મને તો આવડે છે તને ના આવડતું હું તને શીખવાય બાપ સોંગ જોવું પણ યાદ રહી ગયું મને એ સોંગ હે ને ઓલામાં હું 15 સેકન્ડ ખાલી ગાઈ દઉં હા. બરાબર છે હા પૈસા ને તારે આમ 4 મિનિટ કન્ટિન્યુ કરી નાખજે આપણે હા તે વાંધો નહીં અરે બસ કર ભાઈ ઓ પાગલ કર દે પિતા તો આ પછી ને 4 મિનિટ કન્ટિન્યુ કરી નાખો એટલે સોંગ પૂરું થઈ જાય જો આવો કલકી મૂવીમાં આખું પિક્ચર મેં આ સોંગ યાદ રહ્યું બીજું કાંઈ યાદ નથી રહ્યું સોંગ બાપ હતું એટલે મને યાદ રહી ગયું એટલે બાહુબલીમાં આવું સોંગ ગાતા બાહુબલીમાં કેવું સોંગ છે હું જોવા જો ને બે ભાગ જોયા પણ એવું સોંગ આવ્યું એટલા પિક્ચર જોઈને આવ્યા તારે યાદ રાખી લેવાના તો ગમે ને ગાઈ નાખવાનું મને તો છે ને એક સોંગ ગમ્યું ભાઈ બરોબર છે બીજું કઈ ગાવાનું જ નહીં કઈ ઉભરી દઉં ઓલું પિક્ચર સલારમાં નથી ઓલો યાદ ખબર કરે એમાં અમે જઈએ છીએ વિડીયો બનાવવા માટે અમારા લોકેશન ઉપર અહીંયા લાઇટ નથી ચાલુ એટલે घर भेगू थाने पाए હવે બધા હવાની રીતે જાય છે ઘરે હવે બધા હાલે મેકવાનું ગીત નકર ચાલુ ને ચાલુ જ રહેશે તો અમે અમારા લોકેશન ઉપર આવી ગયા છીએ અમારી સ્પેશિયલ લાઇટ છે અહીંયા સ્પેશિયલ વિડીયો હાલે વરસાદ આવે ને પેલા શૂટ કરીને ભાગી જાય
હાલો તો હવે અમે અહીંયા એક વિડીયો શૂટ કરી નાખીએ મસ્તીનો કોન્ટેન્ટ. તો વાગ્યા છે 12 ને હવે અમારે જવાનું છે ઘરે. અમારા 2 વિડીયો અહીંયા શૂટ થઈ ગયા છે તો હવે જઈએ ઘરે. અને જો અહીંયા ઊભા છે બધા. અમે 2 વિડીયો મસ્ત શૂટ કરી નાખ્યા છે. હવે એવું છે અમારે ફોરવ્હીલર ભાઈ નહોતી એટલે સંજયભાઈને બોલાવે છે અહીંયા ફોરવ્હીલર સિક્યોરિટી માટે રાખ્યા છે સ્પેશિયલ. ફોરવ્હીલર બોલાવવા છે બ્લોગમાં લેવાનું. આમને જોયા કરો, અમને ફોરવ્હીલર જોયા કરો. સંજયભાઈ કહે છે લાઈક ફોલો ને શેર કરજો કહી દે ને બધાને. અહીંયા એને શું કહેવાય? લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. બહુ બધી ક્રિશા મહેનત કરે છે એટલે સપોર્ટ કરતા રહેજો બધાય. મારી જેવી આમાં જેવું એવું કરતા રહેજો. કોઈ દી એને મારી જેવો માણસ જોવાની હું કેવો લાગુ છું એક નંબર. હે ને? એકડો 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 ઓલું ગીત નથી આવતું, યાદ આવી ગયું. ઓલું હાવ જ એકલો પણ એકડો એવું હોય ને. હા અત્યારે પણ 2 મીંદડા ને દીપડા ને બધું હારે છે. તો કઈ ને ચલો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય બાય.